હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત છે ફરીથી મારા એક નવા બ્લોગ્સમાં. અને સવારનું સૂર્ય દાદાએ મસ્ત ઉગી ગયા, સીધા આવી ગયા આપણે જામફળીએ. તો જામફળ જોવા કે પાયકા હે તો ખાવી, એટલે જોઈએ કે કંઈ પાયકું હે તો ગોતી લઈએ. સારું એવું હોય તો જો અહીંયા કે પણ કાચું છે. નીચે હોય તો જોઈએ. તો એક અહીંયા છે, આવું છે લગભગ છે. જો એક અહીંયા આ લગભગ પાકી ગયું છે. જો એક મળી ગયું અત્યારે. चलो बीजा नहीं गोती है। एक और दूसरा वाला भी मिल गया शायद। चलो 2 मिल ही गए, अभी उसको खाते हैं। बोला एक खाते लूटू अँ ऊपर है उड़ा जो एक सामने देखता है जो एक અહીંયા આ જામફળીમાં બહુ જામફળ આવ્યા છે, તો જોઈ લઈએ. વાવ, જોરદાર છે પણ કાચા છે. જામફળ કોતાઈ ગયા છે. જો કિસ્સામાં ભરી લીધા, કિસ્સામાં 5 4. હવે સીડીએ સીધા ઘરે, અને ત્યાંથી જવાનું છે કપાસ વીણવા. તુવેર બદામ આવી ગઈ, પાકી ગઈ છે ક્યાંક. જો નીચે નથી પડી ને પાકા, નીચે તો નથી પડી. મોરિંગા ને એક સિંગ આવી ગઈ. જો વાવ. તો હવે સીધા વ્યા જઈએ ઘરે. જો મારી પાછળ મસ્ત મજાનો વાળ દેખાય. ફાઇનલી તો અત્યારે બપોર પછીનો, બપોર એટલે બપોર થઈ ગયા, આશરે 2 વાગી ગયા છે. આપણે કરી દીધું છે પાણી ચાલુ શેરડીમાં. પાણી આ વાળ લેવી, કારણ કે થોડી સુકાવા માંડી છે, એટલે કીધું પાઈ દઈએ આજે નવરાઈ દઈએ. એટલે જો આવી ગયા એક વચ્ચે નીખ ને થોડી, એટલે કીધું અહીંયા કટ નાખીને અહીંયા પાણી પૂગી ગયું છે. હવે થોડા દિવસોમાં શેરડી પણ થઈ જશે. આ સાઈડ જો આ થોડી સુકાવા માંડી છે, જો તાણ પડવા માંડી છે ને, એટલે આ દેખે નહીં. એટલે 2 દી હવે સાડ રાખવી અને પાણી પાઈ દઈએ તો થઈ જશે સારી. જો આજે આ સાઈડનો કપાસ વીણાઈ ગયો, આ સાઈડનો બાકી છે. આ સાઈડનો જો સામેથી પહેલેથી આમાં આખું આજે બાકી છે, અને આ સાઈડનું આટલું કવર કર્યું. ને હજી અહીં લેકિન પૂરું ના થયું ત્યાં સુધીમાં આપણે મજૂર આવ્યા હતા, એ લોકોને રજા દઈ દીધી. અને હવે કાલે વીણી લઈશું લગભગ. કાલે નીચલા પડામાં જે બાકી છે, પહેલાં આટલું બધું ખૂટી રહે, પછી નીચલા પડામાં જઈશું. જો બાકી છે હજી. આપણા ઉપરથી જાય પ્લેન, એવું બતાવું જાય. ને જઈશ ને કેવડું મોટું. વાવ, અવાજ આવી જાય. વહી ફાઇનલી મિત્રો નાહી ધોઈને રેડી થઈ ગયા, અને અત્યારે બેસતા થઈ. ભેંસને જો આ સાઈડ થોડો ખાને ટાઈટ વાઈ ગઈ હતી, તો થોડોક તાપ દઈએ.
જો આ સાઈડ પઠ્ઠો કર્યો છે અને અહીંયા ભેંસ રાખી દીધી છે. થોડીક મોળા જેવી પડી ગઈ હતી, ટાઈટ સડી ગઈ હતી, ઠંડી વહી ગઈ હતી. ને અહીંયા જો બળતણ હાંઠ્યું ધીરે ધીરે ઓર્યા રાખવી એટલે તાપઈ થાય રાખીએ. જો બીજી જો આ સાઈડ થઈ છે ભેંસ છે અને આ સાઈડ આપણે નાખો શિયાળો છે. જો ઓટોમેટિક એની રીતે આવી ગઈ છે એટલે ગરમ થાય છે કડી, ઠંડી ચડી ગઈ એટલે. તો આજનો વ્લોગ્સ આપણે અહીંયા પૂર્ણ કરીશું. આજનો વિડીયોઝ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો. મળીએ કાલે ફરીથી નવા વ્લોગ્સમાં.